તો હાલ એક મોટા સમાચાર ઉપર નજર કરીએ તો અરવલ્લીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે। નીટ પેપર લીક કૌભાંડને લઈને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। મોટા સમાચાર ભિલોડા ખાતે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ભિલોડા કોંગ્રેસ દ્વારા શાકભાજી માર્કેટ હાઈવે ચક્કાજામ કરાયો છે। વિરોધમાં ભિલોડા કોંગ્રેસ દ્વારા વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તમામ આગેવાનો અને 40 કાર્યકરોને ડિટેન કરવામાં આવે છે। આપણે જણાવી દઈએ મોટા સમાચાર ભિલોડાથી અરવલ્લીના ભિલોડાથી સામે આવ્યા છે, જ્યાં મોડાસાની રાજેન્દ્રનગર પોલીસ ચોકીનું જંતર મંતર ખાતે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। નીટ પેપર લીક કૌભાંડને લઈને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યું છે। ભિલોડા ખાતે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શન કરાયું છે। ભિલોડા કોંગ્રેસ દ્વારા શાકભાજી માર્કેટ હાઈવે ચક્કાજામ કરાયો છે। વિરોધ પ્રદર્શન વિરોધમાં ભિલોડા કોંગ્રેસ દ્વારા વિશાળ વિરોધ પ્રદર્શન કરાયું છે। આ વખતના મોટા સમાચાર જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। નીટ પેપર લીક કૌભાંડને લઈને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। દિલ્હી ખાતે નીટ પેપર લીકના મુદ્દે આ દેશનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ પોતાના ન્યાય માટે રજૂઆત કરી રહ્યા હતા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો છે। અને એ અત્યાચાર એ રીતે કરવામાં આવ્યો છે કે પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જથી વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો છે। આ દેશનું ભવિષ્ય જનનાયક રાહુલ ગાંધી પણ સંસદની અંદર પણ રજૂઆત કરી હતી કે નીટ પેપર લીકના મુદ્દે જે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે એની ચર્ચા કરવામાં આવે, અને ચર્ચા ન કરવામાં આવી ત્યારે અમારા જનનાયક રાહુલ ગાંધી પીએમ આવાસ આગળ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાને પ્રદર્શન કરી રહ્યા, ત્યારે પોલીસની દાદાગીરીથી એમને પણ ઘસડીને આ વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે। આખા દેશની અંદર પડકાર પડી રહ્યા છે। આવનારા સમયની અંદર જો આ વિદ્યાર્થીઓને નેટ પેપર લીકના મુદ્દે જેમને માર મારવામાં આવ્યો છે, એમના ઉપર સજા કરવામાં આવી છે, એ માફ નહીં કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય નહીં આપવામાં આવે તો નેપાળવાળી કરતા પણ ગુજરાતના અને દેશના યુવાનો ખચકાશે નહીં। માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર આ વિદ્યાર્થીઓ માટે ગટ્ટેવાહી કાર્યવાહી કરી અને ન્યાય આપે એવી અમારી ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અમારી લાગણી અને માગણી છે।